દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને વંદન. કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, બારે રાશિ માટે કાલનો દિવસ, સાથે રોજ નવું નજરાણું. આજથી એક સરસ મજાનું નવું નજરાણું લાવીએ છીએ અને એની પર આપણે હમણાં ચર્ચા પણ કરીશું. અને જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવો રહેશે આવનારું નવું વર્ષ, તેના વિશે પણ વાત કરીશું. સાથે તમને કોઈ પણ સળગતા પ્રશ્નો છે તેનો સળગતો જવાબ આપવા અમે તત્પર છીએ. ફોન કોલ કરજો, ચોક્કસથી તમારી મૂંઝવણ દૂર કરીશું. હવે શરૂઆત કરીએ પહેલાં આવતીકાલના પંચાંગથી. શું કહી રહ્યું છે કાલનું પંચાંગ? તારીખ 2/12/2025 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2082, માગસર સુદ 12 છે. ચંદ્ર છે એ મેષ રાશિમાં, અલય મૂળાક્ષર છે, અશ્વિની નક્ષત્ર છે, વર્યાન યોગ છે અને બાલવ નામનું કરણ છે. પંચક કે વિછુડો, કાલે પંચક બી નહીં, વિછોડો બી નહીં. આજે વિછુડો અને આજે પંચક ઉતરી ગયો. હવે તમે જોવા જાઓ તો કાલે સૂર્ય છે ને વૃશ્ચિક રાશિમાં, ચંદ્ર મેષ રાશિમાં. વહેલી સવારે 7:05 સૂર્યોદય થાય છે. 7:05 સૂર્યોદય છે. આમ તો સૂર્યોદય મોડો થયો કહેવાય. સાંજે 5:54 તો તમે જો પોણા છો તો અંધારું થઈ જાય છે. દિવસ ક્યાં પતી ગયો ખબર જ ના પડે. 3:27 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 5 કલાકનો, અભિજીત મુહૂર્તનો સમય 12:07 થી 12:50, રાહુકાળ 3:10 થી 4:31. આ રાહુકાળનો સમય છે. હવે કાલે જોવા જાવ તો 12 અને 13 ભેગી પ્રદોષ થાય. કાલે આમ જોવા જાવ તો ભૌમ પ્રદોષ પણ ગણાય. દિન વિશેષમાં શું છે તેના વિશે વાત કરીએ. કાલે ભૌમ પ્રદોષની વાત કરવામાં આવે. 12ની સમાપ્તિ બપોરે 4:01 થાય છે. દિન વિશેષની વાત કરીએ છીએ આપણે. દિન વિશેષમાં આવતીકાલે મંગળવારે ભૌમ પ્રદોષ થઈ ભગવાન હનુમાનજીને કેસરી ધજા, કેસરી બુંદીનો લાડુ, સૂકી ખારેક, દાડમનું ફળ ચડાવવાથી ચોક્કસથી લાભ થાય છે. કાલે ભૌમ પ્રદોષ થઈ 12ની સમાપ્તિ જોઈ લો, બપોર 4:01 પતી જશે. એટલે સાંજે કાલે આટલું ખાસ કરી દેજો, બહુ સારો લાભ રહેશે. ફરી એકવાર ભગવાનને કેસરી ધજા, પછી સૂકી ખારેક, દાડમ અને કેસરી બુંદીનો લાડુ. દિવસ રાતના ચોઘડિયા શું કહી રહ્યા છે આવતીકાલે, ખાસ નજર મારીએ શું છે કાલના દિવસ રાતના ચોઘડિયા. પ્રથમ ચોઘડિયું લાભ 11:07 થી 12:28 કલાકનું. બીજું આવે અમૃત ચોઘડિયું 12:28 થી 1:50 કલાક. ત્રીજું આવે શુભ ચોઘડિયું 3:11 થી 4:32 કલાક. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, સારા કામ કરવા છે, ચોઘડિયા જોઈને કરો, ફળ સારું મળે. કાલે માંગલિક કાર્ય થઈ શકશે, નાના મોટા કામ થઈ શકશે, સારા કામ થઈ શકશે, શુભ કાર્યોની શરૂઆત થઈ શકશે. આ દિવસના ચોઘડિયા કીધા. કદાચ રાત્રે કોઈક સારું કામ કરવું છે તો રાત્રિના ચોઘડિયામાં પ્રથમ ચોઘડિયું લાભ 7:32 થી 9:11 કલાક અને બીજું શુભ ચોઘડિયું 10:50 થી 12:29 કલાકનું છે. આ રાત્રિનું ચોઘડિયું છે. હવે તમારે પણ જો કાલે આ ચોઘડિયા દરમિયાન કોઈ સારા કામ કરવા છે તો તમને છૂટ છે, કરી શકો, સારું ફળ મળે સારા ચોઘડિયામાં કરેલા કામનું. તેનું ખાસ ધ્યાન રાખો. તો આજે આપણે વાત કરીએ દિવસ રાતના ચોઘડિયાની. હવે આજે આપણે ખાસ રસપ્રદ મુદ્દા શું છે, આજે આપણે છે ને ભાઈ રોજ તમને કંઈક નવું પીરસવું છે. એના માટે હું કંઈકનું કંઈક સંશોધન કરતો કે ભાઈ આપણા દર્શક મિત્રોને શું નવું આપવાથી એમને લાભ થાય, એમનું જ્યોતિષમાં જ્ઞાન વધે, એમને આગમચેતીનો અરીસો સારી રીતે ખબર પડે અને એમને પોતાને પણ કંઈક સારું નવું પિક્ચર ક્લિયર થાય. તો આપણી જે જ્યોતિષમાં જે લગ્ન કુંડળી હોય, એટલે કે જ્યોતિષમાં આમ જોવા જાવ તો 4 પ્રકારની કુંડળી હોય.
લગ્ન કુંડળી, ચલિત કુંડળી, નવમાંશ કુંડળી અને ચંદ્ર કુંડળી. તો આ 4 કુંડળીમાં જે લગ્ન કુંડળી છે એ લગ્ન કુંડળી સૌથી મહત્વની ગણવામાં આવી છે. લગ્ન કુંડળી એટલે કે માણસનું જ્યારે જન્મ થયો, જન્મથી મૃત્યુની સફર એ લગ્ન કુંડળીના આધારે જોઈ શકાય. ચંદ્ર કુંડળી આધારે એના માણસની મનની સ્થિતિ જોઈ શકાય. 9 માસના અંદર જીવપૂર્વક એને શું થવાનું છે તે જોઈ શકાય. અને ચલિત કુંડળીના આધારે જો લગ્ન કુંડળીના ગ્રહોની ડિગ્રી ઓછી વધતી હોય તો એમાં ચલિતમાં ગ્રહો ક્યાં બેઠા છે, કેવા બેઠા છે તે આપણે નક્કી કરી શકાય છે. તો આ બધું આખું 4 પ્રકારની કુંડળીનું ફળકથન જોઈ શકીએ છીએ. એમાં જે પ્રથમ સ્થાન એટલે કે જે પ્રથમ ઘર કહેવાય એ લગ્ન કુંડળીમાં જો આપણે તમે લખશો ને તો તમે લોકો તમારી જો પોતાની કુંડળી સાથે હોય તો લઈને બેસો તો તમને હું વધારે સમજાવી શકીશ. તમારી સાથે જો કોઈ કુંડળી હોય તો તમે લઈ લો જોડે, અને એ કુંડળીમાં લગ્ન કુંડળી પહેલાં ઉપર લખેલું હશે લગ્ન કુંડળી, અને એમાં જે એટલે કે જે પહેલી કુંડળી હોય એ જ લગ્ન કુંડળી હોય. જે પ્રથમ કુંડળી હોય ને એને જ લગ્ન કુંડળી કહેવાય. અને લગ્ન કુંડળીમાં જે પ્રથમ સ્થાન છે એ લગ્ન છે, એટલે કે પહેલું ઘર, એટલે કે જે લ લખેલો હશે હિન્દીમાં તમને જોશે ને તો લ લખેલો હશે લ. પછી એમાં જે પણ આંકડો હોય, જેમ કે મેષ લગ્ન છે, આપણે હંમેશા કુંડળીમાં જે 12 ખાના છે એમાંનું જે મુખ્ય 3 મેં તમને પહેલાં બી સમજાવ્યું, મુખ્ય 3 સ્થાન છે. પહેલું સ્થાન, 7મું સ્થાન ને 10મું સ્થાન. તો પહેલું તો માણસનો દેહ આવી ગયો, આત્મા આવી ગયું, જીવન આવી ગયું. એનું 7મું સ્થાન પત્નીનું આવી ગયું અને 10મું સ્થાન કર્મનું સ્થાન આવી ગયું. એટલે આ 3 ખાના મહત્વના. એમાં પણ જો સૌથી મહત્વનું ખાનું હોય તો પહેલું સ્થાન છે, લગ્નનું સ્થાન, પ્રથમ સ્થાન. કેમ? કારણ કે એના આધારે 40% કુંડળીનો ભાર એની પર રહેલો છે. કયું લગ્ન છે, એના લગ્નનો માલિક ક્યાં બેઠો છે, કેટલા અંશમાં બેઠો છે. જેમ કે તમે ત્યાં પેલું લ લખેલું જોશો તો ત્યાં 6 નંબર લખ્યો છે, એટલે કે કન્યા લગ્ન થયું. કદાચ 7 નંબર લખ્યો છે તો તુલા લગ્ન થયું, 8 લખ્યો છે તો વૃશ્ચિક, 9 લખ્યો છે તો ધન, 10 લખ્યો છે તો મકર, 11 લખ્યો છે તો કુંભ અને 12 લખ્યો છે તો મીન થયું. એવી જ રીતે 1 લખ્યો છે તો મેષ, 2 લખ્યો છે તો વૃષભ, 3 લખ્યો છે તો મિથુન, 4 લખ્યો છે તો કર્ક અને 5 લખ્યો છે તો સિંહ રાશિ. આશા રાખું છું તમને સમજણ પડી હશે. હું શું કહેવા માગું છું કે જે લગ્નનું પહેલું સ્થાન એટલે કે જે 12 ખાનાનું જે પહેલું સ્થાન જે લ લખ્યો છે ત્યાં જે આંકડો લખ્યો છે એ આંકડા પ્રમાણે 6 પછી તમે જુઓ 6, 7, 8, 9, 10 એ રીતે સળંગ ચાલતું હશે, પણ આપણે માત્ર પહેલું જ જોવાનું છે કે જે લ લખેલું છે એમાં પહેલું કયું છે. જેમ કે લગ્ન તુલા લગ્ન છે એટલે કે 7 નંબર, તો તુલા લગ્નવાળા લોકો કેવા હોય, તુલા લગ્નવાળાને શું લાક્ષણિકતા છે, તુલા લગ્નવાળાના શું ગુણધર્મો છે, તુલા લગ્નવાળા શું કરી શકે છે, તેવી નવી માહિતી આપણે આવતીકાલથી શરૂઆત કરવાની છે. શરૂઆત આપણે આવતીકાલે મેષ લગ્નથી કરીશું. દરરોજ જે એક લગ્ન લઈશું, એટલે કે જે લોકોની લગ્નમાં 1 નંબર છે એ આવતીકાલે ખાસ સાંભળે કે ભાઈ એ લોકોનું લગ્ન શું કરી રહ્યું છે, અને એ લોકોના આધારે એમનું જીવન શૈલી, દિનચર્યા, લાક્ષણિકતાઓ પણ જોવા મળશે. શું કરવાથી લાભ થાય એ પણ જોવા મળશે. તો આજે આવી સરસ મજાની રસપ્રદ નવી વાનગી તમારા માટે હું આવતીકાલથી પીરસવાનો છું. દરેક લોકો તમારા જન્માક્ષર જોઈ રાખજો આવતીકાલે, અને તમારું લગ્ન કયું છે તે તમારા મગજમાં રાખજો. આપણે રોજ જે મેષ લગ્ન, વૃષભ લગ્ન, મિથુન લગ્નની વાત કરીશું. એટલે 1 નંબરથી ચાલુ થાય, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 12 દિવસ એની સળંગ આપણે સિરીઝ ચલાવીશું. તમારા લગ્ન આધારે તમારું કેવું છે જીવન, અને તમારા લગ્ન આધારે શું કહી રહી છે તમારા સ્ટાર્સ, તેના વિશે માહિતી આપીશું. તો પ્રથમ લગ્ન એટલે મેષ લગ્નની શરૂઆત આવતીકાલથી કરીશું. દરેક લોકો, જો તમને ના ખબર પડે તો તમારી કુંડલી વોટ્સઅપ કરી દેજો મને, એમાં લગ્ન કયું છે હું તમને કહી દઈશ, ચિંતા ના કરશો. તમે બધા મારા પરિવાર છો એટલે એમાં વાંધો નથી, પણ ખબર પડી ગઈ હોય તો સમજી લેવાનું પહેલું સ્થાન એ લગ્નનું સ્થાન.
અને એ પ્રમાણે આપણે સિરીઝ ચાલશે. તો દરેક લોકોને મજા પણ આવશે, કંઈક નવું જાણવા મળશે અને સરસ મજાનો આપણે સત્સંગ પણ કરીશું આ વાત ઉપર. પછી અત્યારે બીજું હાલમાં તો સંશોધન કરી રહ્યો છું કે મહિના પ્રમાણે જે લોકોના કદાચ ચલો કોઈને તારીખ જ નહીં ખબર, સમય જ નહીં ખબર, અમુક લોકો કહે કે ફાગણ મહિનામાં, ચૈત્ર મહિનામાં કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જન્મ થયો હતો. તો એવા લોકો માટે હું હાલમાં તો આ તો આપણે સંશોધન લગ્નનું તો થઈ ગયું છે એટલે તમને પીરસી બી લઈશ. હાલમાં હું જે આ સંશોધન કરી રહ્યો છું કે ભાઈ મહિના પ્રમાણે, જેમ કે ખબર નથી પણ એટલું ખબર છે કે ભાઈ ચૈત્ર મહિનામાં જન્મ હતો, ફાગણમાં હતો, જાન્યુઆરીમાં કે ફેબ્રુઆરીમાં હતો, અથવા તો જાન્યુઆરીવાળા લોકો જન્મેલા હોય જાન્યુઆરીમાં, એ લોકોની શું છે લાક્ષણિક કેવા હોય તેના વિશે પણ અત્યારે આપણે સંશોધન કરી રહ્યા છે. એ નવા વર્ષે આપણે 2026માં કંઈક લઈને આવીશું. મને સમય જોઈશે થોડોક એના માટે સંશોધન કરવા, પણ આવું પણ કંઈક આપણે વિચાર્યું છે કરવા માટે તમારા લોકો માટે. તો આવું સરસ મજાનું આપણે વાનગી આવતીકાલથી પીરસવાની છે. ખાસ હાલમાં પહેલાં તમારું જન્મ પત્રિકામાં લગ્ન જોઈ લેજો. કાલથી શરૂઆત કરવાની છે, મેષ લગ્નથી શરૂઆત કરીશું. આશા રાખું છું કંઈક મજા આવશે. નોટ પેન બી જોડે રાખજો, તમારું લગ્ન જે પ્રમાણે હોય એમાં જેમ જેમ કહીએ એ પ્રમાણે લખતા બી રહેજો. તો આવતીકાલથી આપણે સરસ સત્સંગ કરીશું, મેષ રાશિથી વાત કરીશું. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? શું કહી રહી છે પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિને વધારે પડતો શ્રમ, વધારે પડતું કાર્ય કાલે તકલીફ આપી શકે એમ છે. બને એટલું કાર્યને માથામાં ભારે વસ્તુ ઊંચકશો નહીં, શરીર ઉપર કષ્ટ પડે એવું. પાછા જીમ બીમમાં જતા હોય તો ધ્યાન રાખજો. સ્થળે મોડું પહોંચાય કોઈક કારણસર, કોઈ કામથી જે જગ્યાએ નિશ્ચિત થવાનું છે ત્યાંથી થોડુંક મોડું થાય. કાલે બગાસા વધારે આવે ભાઈ, ઊંઘ આયા કરે, નીંદર પૂરી નથી થતી, ઊંઘ પૂરી નથી થતી, બગાસા આવવાનું કારણ સમજી શકાય છે. લક્ષ્યથી ભટકી શકો છો, ધાર્યું છે પણ થતું નથી. પોપટી શુભ કલર શુભાંક 2. વૃષભ રાશિ પગથિયા ઉતરતા ચડતા પહેલાં ખૂબ સંભાળીને સાચવીને કરજો. લોખંડથી સાચવીને રહીશું. કોઈપણ પ્રકારની લોખંડની વસ્તુઓથી તમે લોકો સાચવજો. અધિકારીઓ સાથે મતભેદ ના થાય, અધિકારી જોડે કશું બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. મુશ્કેલીનો સામનો હિંમતથી કરજો. અને કહે ને કે ભાઈ હિંમત સાથે છે તો પછી વિશ્વાસ જોડે છે. આજુબાજુમાંથી કોઈ હિંમત વિશ્વાસનો ના લઈ આવતા પાછા. લાલ શુભ કલર શુભાંક 7. મિથુન રાશિ આતુરતાનો અંત આવે. વિચાર્યું છે ઘણા સમયથી કે કશું કરવું છે, થતું નથી, તો એ આતુરતાનો અંત આવશે. કમરમાં ક્યાંક નાના મોટા દુખાવાની સમસ્યા રહી શકે છે. કપડા તરફ વલણ વધી રહ્યું છે. કપડા નવા લાવવાનું, નવી ખરીદી લેવાનું મન થાય, શોપિંગ કરવાનું મન થાય. નોકરીમાં વધારાની જવાબદારી સોંપી શકાય એમ છે. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. તો આપણે આ વાત કરી મેષથી મિથુનની. કર્કથી કન્યા શું છે? કર્ક રાશિની વાત કરીએ. કાલ્પનિક દુનિયાથી બહાર આવો. મગજથી બધું વિચાર્યું છે, આમ છે, તેમ છે, પેલું છે, ઢીકણું છે. કાલ્પનિક દુનિયાઓથી બહાર આવીને કંઈક નવું ચાલુ કરો. લાંબી યાત્રાના યોગ બનશે. લાંબી યાત્રા ચોક્કસપણે થશે. જૂના મિત્રો સાથે હરવા ફરવા જઈ શકશો. કાર્યસ્થળ ઉપર કામ વધુ રહેશે. કાર્યસ્થળ ઉપર રોજ દોડવું પણ પડશે. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિ વસ્તુઓ ભૂલી જવાય, વસ્તુઓ યાદ ના રહે, નવો સ્વાદ માણવા મળે, નવું સ્વાદ જોવા મળે. આત્મવિશ્વાસ ભરપૂર રહે. ભરપૂર આત્મવિશ્વાસ સાથે દિવસને પૂરો કરી શકો છો. માનસિક શાંતિ જાળવજો. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિ જીવનની પરિસ્થિતિ અસ્તવ્યસ્ત રહે. જીવનની પરિસ્થિતિમાં નાના મોટા ઉતાર ચઢાવ આવે. શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપજો. ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે. ખાસ સગા સંબંધી જોડે કકરાટ ના થાય, બોલવાનું ના થાય. કન્યા રાશિવાળા ધ્યાન રાખે. નજીકના વ્યક્તિ છે, આડોશ પાડોશમાં, સગા સંબંધીમાં કોઈકને આપણાથી ખોટું ના લાગે, આપણા વર્તનથી ખોટું ના લાગે. કન્યા રાશિ ધ્યાન રાખશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. તો દર્શક મિત્રો, આ વાત કરી આપણે મેષથી મિથુનની.
શું કહી રહ્યા છે આપણા પ્રિય દર્શક મિત્રો? વાત કરવાનો સમય થઈ ગયો છે આપણા ખાસ વ્યક્તિઓ સાથે, આપણા કોલરો જોડે. પ્રથમ કોલરને જોડીશું, વાતચીત કરીશું. હેલો હેલો હેલો, જય માતાજી. જય માતાજી સાહેબ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બોલો. કેમ છો? મજામાં? બસ મજામાં. કેમ છો આપ? કેમ છો? કેવો લાગે તમને મારો કાર્યક્રમ પ્રભુ? બહુ જ સરસ લાગે છે. હાજી બોલો. હા, અને મારી જન્મ તારીખ છે 12/1/1999. 12/1/1999. જન્મ સમય છે રાત્રે 21 કલાકે. કેટલા કલાકે? 21 કલાકે. 21 કલાકે. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ છે ઉના. જી બોલો. મને જીવનમાં જરાય સફળતા મળતી નથી. એકલું એકલું લાગે છે તમને? એકલવાયા થઈ ગયા છો? હા. અત્યારે જે પ્રમાણે તમારી કુંડળી છે ને, એકલું એકલું લાગે, કશું ગમે નહીં, કોઈ ઈચ્છા ના થાય. આવી પ્રકારની કુંડળી બની છે અત્યારે. વૃશ્ચિક ચંદ્ર, સિંહ લગ્ન, વિશાખા નક્ષત્ર, મંગળવારનો દિવસ છે તમારો. હવે તમારામાં પ્રોબ્લેમ છે એ મેન સૂર્ય બુધનો છે. શનિ અને બુધ, શનિ નીચનો છે, બુધ તમારો કહેવાય છે કે ધનનો બેઠો છે. એટલે સ્વાભાવિક રીતે આ બધી વસ્તુ થાય. માનસિક રીતે માણસ તૂટી જાય, કોઈનો સહારો ના મળે, કોઈ ગમે નહીં, ક્યાંક ને ક્યાંક એવું થાય કે બધું આ છોડીને જતું રહેવું છે. જીવનમાં કોઈ રસ નથી, આનંદ, ઉમંગ, ઉત્સાહ નથી. આ બધું થાય જ્યારે કુંડળીમાં ચંદ્ર નબળો છે, સૂર્ય નબળો છે અને શનિ પણ નીચનો છે, ત્યારે બધું થયા કરે. હવે શું કરવાથી લાભ થાય? ચંદ્ર એટલે મનની શક્તિ છે, મનનો કારક ચંદ્ર છે. તો ચંદ્રને મજબૂત કરો એટલે તમારું મન મજબૂત થાય. તો ચંદ્રને મજબૂત કરવા પહેલાં તો ભગવાન શંકરને પૂજા ચાલુ કરવી પડે. દરરોજ ભગવાન શંકરને દૂધની અંદર પીળી સરસવ અને ચપટી મધ ભગવાન શંકરને અર્પિત કરો. સફેદ ફૂલ એમને અર્પિત કરીને એક સફેદ ફૂલ તમારી જોડે રાખો અને રોજે એને સૂંઘવાનું રાખો. મોગરો હોય કે કોઈ બી હોય, ચમેલી. બીજું, તમારા માટે 2 મુખી રુદ્રાક્ષ ચાંદીની ધાતુમાં પહેરવાથી લાભ થશે. તો 2 મુખી રુદ્રાક્ષ એક સોમવારના દિવસે ચાંદીની ધાતુમાં પહેરો. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રના જાપ શરૂ કરી દો. બધું ભાઈ સારું થઈ જશે, ચિંતા ના કરશો. આટલું નિત્યક્રમ કરવાથી તમારા કામ ઝડપી થશે. તો આપણે અન્ય દર્શક મિત્રને જોડીશું, એમની વિશે વાત કરીશું. હેલો. હેલો. હાજી. હું અમદાવાદથી બોલું છું. મારા સન માટે પૂછવાનું હતું. જી, શું છે એમની જન્મ તારીખ? જન્મ તારીખ જે છે 13/11/2000. જી. એનું જન્મ સ્થળ છે ધોરાજી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ. અને એનો જન્મ સમય છે બપોરે 3:15. હવે એમની પ્રોબ્લેમ શું થાય છે, અહીંયા ઓફિસમાં સાહેબો સાથે માથાકૂટ થાય રાખે છે ઉપલા બોસ માટે. હવે એને નોકરી મૂકી ધંધો કરવો છે, એ ખાણીપીણીનો પીઝાનો કરવા માંગે છે. તો હવે એ અમદાવાદમાં કરે તો એ ચાલે કે ન ચાલે? જો એક તો આ નોકરીમાં બધા બોસ, આ તમને બી કહો સાહેબ, નોકરીમાં પણ જો સાહેબો જોડે કકરાટ થતો હોય તો આપણે પહેલાં તો તમને કીધું, શનિ છે ને નોકરીનો માલિક છે. શનિની જોડે કોઈ બીજો કહેવાય ને કે ભાઈ યોગ બનતો હોય, જેમ કે શનિ જોડે રાહુ છે, શનિ જોડે કેતુ છે, કે શનિ જોડે ચંદ્ર છે, એટલે સાહેબ જોડે હંમેશા કકરાટ રહે, કાં તો ઉપલા અધિકારી જોડે કકરાટ રહે. એટલે શનિ ચંદ્રનો વિષયોગ થયો, બરાબર. એની કુંડલીમાં શનિ ચંદ્રનો વિષયોગ છે. હવે ધંધા માટે આપણે જોવા જાવ તો ગુરુ ગ્રહને પ્રાધાન્ય આપ્યું છે, અને ખાણીપીણી માટે તમારો સૂર્ય બુધ પણ તુલા રાશિનો છે. હવે 2026ની માર્ચ પહેલાં કંઈક સારું કરવું હોય તો ચાલુ કરાવી દેજો. એના જે લકી નંબર છે 4 અને 8 છે, એટલે કાં તો 4મીએ કાં તો 8મી એનું કામ સારું થાય એવું કંઈક કરાવજો, કોઈ પણ મહિનાની 4મી કે 8મી. અને એને આગળ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં વધવા દો, વાંધો નથી. શું કરવાથી લાભ થશે? હવે દરરોજ જે ભગવાન વિષ્ણુજીનું નામ લે, પંખીડાઓને લીલા મગ,
સફેદ ચોખા અને ચણાની દાળ ખવડાવે. આપણું કામ બધાને ખવડાવવાથી છે, માટે પહેલાં તો આપણે પંખીને કરવું પડે, કર્મો સારા કરવા પડે. તો આ કરાવડાવજો એના હાથથી અને પછી ચાલુ કરાવો, વાંધો નહીં આવે. એક પુખરાજનો રત્ન એને પહેરાવજો, લાભ થશે. તો અન્ય એક દર્શક મિત્રને લઈશું આપણે. હેલો, હા, બોલો, શું પૂછવું છે? હેલો, લાગે છે અવાજ નથી આવતો, સંપર્ક તો કપાઈ ગયો છે. આપણે હવે બાકીની રાશિ વિશે વાત કરીશું. તુલા રાશિમાં શું કહી રહી છે? પાણીથી ભાઈ કાલે ગાજ છે તુલા રાશિ, પાણીથી થોડાક દૂર રહીશું. આશા અને નિરાશા મિશ્ર પરિણામ આપી શકે એમ છે. વાણીમાં નરમાઈ રાખજો, બોલવાનું ખાસ ધ્યાન રાખજો, તમારા બોલવાના કારણે ક્યાંક સંબંધ ના બગડે. માનસિક તણાવ હાવી થઈ શકે છે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 છે. વૃશ્ચિક રાશિને દેવામાં ધીરે ધીરે ઘટાડો થતો જાય છે. નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ છે. તણાવથી દૂર રહી શકો છો. સોનેરી શુભ કલર, શુભાંક 8 છે. ધનરાશિ, કાર્યક્ષેત્રમાં વધારે સાવધાની રાખજો. કાર્યક્ષેત્ર પર ભાર આપવાની જરૂર છે. ફોન સાચવીને વાપરવો. તમારા ફોનનો ઉપયોગ ખૂબ સારી રીતે કરજો. ખોટી જગ્યાએ ખોટા કામોમાં તમારા ધ્યાન રાખજો. કલા કે સંગીત તરફ આકર્ષણ રહેશે. બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહેશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. તો મિત્રો, આ વાત કરીએ આપણે ધનરાશિની. મકરથી મીનની છેલ્લી 3 રાશિ શું કહી રહી છે તેના વિશે વાત કરીએ. માનસિક શાંતિ મળે, મનથી હાશકારો અનુભવાય. અમુક વખત કેવું છે ખબર છે કે અમુક બધું આમ પણ એક માનસિક શાંતિના કશું કામનું નહીં. અને તમે ક્યાં ખરાબ જગ્યાએ બેઠા છો પણ માનસિક શાંતિ છે તોય સ્વર્ગની અનુભૂતિ થાય. અને તમે સોનાના પાટ ઉપર બેઠા છો પણ માનસિક રીતે ખરાબ છો તો એ સ્વર્ગ આવવાનું જ નથી. આવું છે. ચંદનનો ચાંદલો કરીને ઘરની બહાર નીકળજો, કાલે લાભ થશે. લાભદાયક યોજના ગુમાવતા નહીં. અને બીજું, વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. વડીલોનું થોડુંક ધ્યાન રાખીશું. ગુલાબી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિ, રૂપ નિખાર વધે. કુદરતી સૌંદર્ય એક અલગ ચહેરા ઉપર અનુભવ જોવા મળે. આંતરિક શક્તિનો અનુભવ થાય. આવકમાં વધારો થાય. પૈસાની રીતે દિવસ સારો જાય. ભાઈ વચ્ચે સંબંધ સારો રહે. કેસરી શુભ કલર, શુભાંક 9 રહે. મીન રાશિ, નવી વસ્તુ શીખવા મળે. નવી વસ્તુઓથી લાભ થાય. વિચારોને નવી દિશા મળે. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો રાખજો. કામ પ્રત્યે ધ્યાન અને એકાગ્ર થઈ શકશો. રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિવાળા, ધ્યાન એકાગ્રની ખાસ જરૂર છે. પૈસાની લેણ દેણ ઓછી કરી દેજો પ્રભુ. તો મિત્રો, આજે વાત કરી આપણે મેષથી મીનની. હવે ખાસ જેનો પણ કાલે જન્મદિવસ છે, કેવું રહેશે આવનારું વરસ, ટેરોટ કાર્ડના માધ્યમથી આપણે જાણીશું. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ 2/12 જેનો જન્મદિવસ છે, કેવું રહેશે એમનું આવનારું વરસ. 7th ઓફ ફેન્સ બહુ સારું છે. પ્રોગ્રેસિવ કાર્ડ કહેવાય. એને શું કહી રહી છે એન્જલ્સ જોઈએ. સ્પીડ, રેપિડ એક્શન, મૂવમેન્ટ, સ્વિફ્ટ ચેન્જ, મેનિફેસ્ટેશન્સ, ક્વિક ડિસિઝન અને એર ટ્રાવેલ. હવાઈ મુસાફરી છે. વિમાનોની પાંખોમાં ફરવાનું છે. એટલે તમે પાંખો ના લગાવતા, વિમાનોની પાંખોમાં તમારે ફરવાનો સમય આવી ગયો છે. હવાઈ મુસાફરી થતી રહેશે આ વર્ષે. ત્વરિત નિર્ણય અને રેપિડ એક્શન. નિર્ણય લઈ લીધો પણ એક્શન નહીં લીધો તો જોઈ લેજો. આ વખત તમારો નિર્ણય ત્વરિત રહેવો જોઈએ અને એની પર એક્શન તરત થવું જોઈએ. નિર્ણય લીધો કે ભાઈ આ કરવું જ, પણ પછી 15 દાડે મહિના કરો તો કોમનું નથી. એ પછી તકલીફ થઈ શકે એમ છે. માટે નિર્ણય લઈને તરત એની પર એક્શન લેજો તો તમને આ વર્ષ લાભદાયી રહેશે. સાથે લખેલું છે કે સ્લોલી બટ સ્ટેડી પ્રોગ્રેસ છે. ધીમે ધીમે તમારી પ્રોગ્રેસ થશે પણ સ્ટેડી, એમ ગ્રેજ્યુઅલી એ અપ જ જશે. સાથે આ વર્ષે કોઈ પણ નાના મોટા આકસ્મિક ધનલાભ કે કોઈ આકસ્મિક રીતે સારા સમાચાર તમને મળશે. તો વરસ સારું, સુંદર મજાનું. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર મંગળવારે હનુમાનજીને એક આંકડાની માળા ચડાવવાનું ખાસ રાખે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખે. તો આટલું કરીશું. વરસ સારું અને સુંદર જશે.
તો મિત્રો આજે આપણે સરસ મજાની વાત કરી, 12 રાશિના રાશિ ભવિષ્ય, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. આવતીકાલથી નવું નજરાણું લાવવાનું છે, નવા નજરાણા પર પ્રકાશ આપ્યો. નોટ પેન અને તમારું પેલું લગ્નનું જોઈને બેસજો, કાલથી શરૂ કરવાનું છે. તો આવતીકાલે ફરીવાર સત્સંગ કરવા માટે આપણે મળીશું સાંજે 4:30 કલાકે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ પણ બધાની મનની વાત કહે છે અને મનની વાત સાંભળે પણ છે. સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલ ફરી મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.